દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. આજના ચૂંટણી ઢંઢેરામાં આમ જોવા જઈએ તો નવી કોઈ બાબત નથી, પરંતુ મેનિફેસ્ટો જાહેર કરીને મોદી સરકારે દેશવાસીઓને ભરોસાવાળી સરકાર ચૂંટવાનો આડકતરો સંદેશો આપી દીધો છે. સરકારે મેનિફેસ્ટોને 130 કરોડ દેશવાસીઓનું વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યું છે અને જવાબદાર સરકાર કોને કહેવાય તે રજૂ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં 75 જેટલા સંકલ્પો રજૂ કર્યા છે, જેમાં રામ મંદિરના નિર્માણથી લઈને કાશ્મીરમાં લાગુ કરાયેલી કલમ 370 ને દૂર કરવાની કોશિશ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. માફ કરજો, કરવાનો, જેને લઈને વિપક્ષે ઘેરવાની રાજનીતિ તો શરૂ કરી દીધી છે. મોદી સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વખતનું નવું કહીએ તો નાના વેપારીઓ પર વધારે ભાર આપ્યો છે અને તેમના માટે પેન્શન યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. જોવાનું એ રહેશે કે શું મોદી સરકારનો ચૂંટણી ઢંઢેરાના સહારે જીતશે? શું મોદી સરકાર પર દેશવાસીઓને વિશ્વાસ આવશે? શું આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ રહેશે? શું કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવાનો વારો આવશે કે પછી ભાજપનું કમળ ખીલશે? આ સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. લોકસભા ચૂંટણી માટે ભાજપ આજે સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. તેમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ફોકસ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મેનિફેસ્ટો 6 કરોડ લોકોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તેને સંકલ્પ ભારત, સશક્ત ભારત નામ આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપના સંકલ્પ પત્રની મોટી વાતો પર નજર કરીએ તો ભાજપે સંકલ્પ પત્રમાં રામ મંદિર નિર્માણના પ્રયાસ કરવાનો ઉલ્લેખ કર્યો છે. કલમ 370 અને 34A ને ખતમ કરવાનો પણ સંકલ્પ છે. 2022 સુધીમાં ખેડૂતોની 2 ગણી આવક કરવાનું, ગેરકાયદેસર ઘૂસણખોરોને કોઈ પણ સંજોગોમાં રોકવું, ટ્રિપલ તલાક પર કાયદો બનાવવાનો વાયદો, 60 વર્ષથી વધુની ઉંમરના ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવાનો વાયદો, જ્યારે દરેક ઘરમાં વીજળી, શુદ્ધ પાણી અને શૌચાલયનો સંકલ્પ, તો સાથે જ કૃષિ ક્ષેત્રે 25 લાખ કરોડનું રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડનું રોકાણ કરવાનો પણ વાયદો સંકલ્પ પત્રમાં કરાયો છે. મેનિફેસ્ટો જાહેર થયા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 5 વર્ષ સુધી દેશની જનતાએ વિશ્વાસ રાખ્યો છે. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્રમાં જનમનની વાત છે. મેનિફેસ્ટોમાં 3 મુખ્ય વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે અને સુશાસન અમારો મંત્ર છે. मैनिफेस्टो में 3 प्रमुख बातों का उल्लेख किया गया है और उसी के आसपास हमारा पूरा ये डॉक्यूमेंट तैयार हुआ है. राष्ट्रवाद ये हमारी प्रेरणा है, अंत्योदय ये हमारा दर्शन है और सुशासन ये हमारा मंत्र है. देश के महापुरुषों ने जिन सपनों को लेकर के आजादी का जंग किया था, आजादी के लिए बलिदान दिए थे, जब आजादी के 75 साल होंगे तब हम उनके सपनों का भारत समर्पित करने की दिशा में कुछ अहम काम कर लें, पूरा कर लें. इस उद्देश्य से 75 वर्ष 75 लक्ष्य ये हमने तय किए हैं कि आखिरकार गरीबी से लड़ना है तो 50 साल के सारे प्रयोगों ने बताया है कि दिल्ली के एयर कंडीशन में बैठे हुए लोग गरीबी को परास्त नहीं कर सकते हैं. हम लोग भी एयर कंडीशन कमरों में बैठते हैं, इसलिए मैं कोई किसी और के लिए नहीं कह रहा हूं. गरीब ही गरीबी को परास्त कर सकता है, ये हमारा मंत्र है. हम जब इस मैनिफेस्टो को लेकर के आए हैं तो साफ है हमारे मन में वन मिशन, वन डायरेक्शन. हम देश को समृद्ध बनाने के लिए,
सामान्य मानवीय के सशक्तिकरण को लेकर के जन भागीदारी को बढ़ाते हुए लोकतांत्रिक मूल्यों को महात्म्य देते हुए और सरकार की सबसे बड़ी कसौटी ये नहीं होती है कि आपने क्या किया। सरकार की सबसे बड़ी कसौटी है लास्ट माइल डिलीवरी की। और इसलिए वन मिशन वन डायरेक्शन लेकर के हम आगे बढ़ना। ભાજપના સંકલ્પપત્ર મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આકરા પ્રહાર કર્યા અને સંકલ્પપત્રને અસત્યનો પરપોટો કહ્યો. સાથે જ આક્ષેપ કર્યો છે કે 5 વર્ષમાં કંઈ થયું નથી. ખરેખર ભાજપે આ સમયે 5 વર્ષનો હિસાબ આપવો જોઈએ. તો બીજી તરફ રણદીપ સુરજેવાલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પત્રમાંથી રોજગારી સહિતના મુખ્ય વાતો જ ગાયબ છે. एक तरफ जनता है, कांग्रेस पार्टी है, एक तरफ सिर्फ मैं ही मैं हूं, क्योंकि मैं मेरा और मेरा अहंकार, न तो इनको कोई देश से वास्ता है, न अपने दल से वास्ता है, न अपने दल के नेताओं से वास्ता है। मैं समझता हूं कि ये जो घोषणा पत्र है ये झूठ बनाम न्याय है और मैं समझता हूं कि ये सिर्फ और सिर्फ झूठ का गुब्बारा है। अब बहुत हो गया, जनता अच्छी तरह से आपको जान चुकी है और जैसे हमने वादा किया है कि अब होगा न्याय और ऐसे झूठ का गुब्बारा चलने वाला नहीं है। कुछ लोगों को कुछ समय के लिए तो आप गुमराह कर सकते हैं, कुछ लोगों को हमेशा के लिए गुमराह कर सकते हैं, लेकिन सब लोगों को हमेशा के लिए आप गुमराह नहीं कर सकते। મિત્રો બધા ગોઠવાઈ ગયા ને? હા બરાબર છે. આજે થોડોક હું થાકેલો લાગતો હોઈશ કારણ કે આજે સવારથી કોન્કલેવ ચાલુ તો આપણે જોઈ હશે વીટીવીમાં આખો દિવસ સવારે 9:30 વાગ્યાથી આપણે પ્રયાસ કર્યો હતો કે નેતાઓના જવાબ લઈએ. નેતાઓ છે ભાઈ ઊંધે પાટે ચડાવી દે, આ તો બધું રહેવાનું. પણ આજે જે આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા કરવી છે ભાજપના મેનિફેસ્ટોની, ભાજપના સંકલ્પ પત્ર. કોંગ્રેસે સંકલ્પ પત્ર એટલે કે મેનિફેસ્ટો એનું નામ આપ્યું હતું અમે નિભાવીશું એમ કરી. આમણે સંકલ્પ પત્ર નામ આપ્યું છે. હવે ખરેખર આ છે શું થોડુંક બેકગ્રાઉન્ડ હું આપને સમજાવી દઉં. આમ તો આપ બધાને ખબર જ છે, પણ આ સંકલ્પ પત્ર એટલે વાયદાઓ, વાયદાઓનો વેપાર. ચૂંટણી આવે એટલે વાયદાઓ આવે અને પછી ચૂંટણી વહી જાય પછી એ લોકોને જે કરવું હોય નહીં કરે એટલે સંકલ્પ પત્ર. એને એમ લાગે કે આપણે કરવા જેવું છે એ કરે. આપણે પેલા કોંગ્રેસના વાયદાઓની વાત કરી હતી, આજે ભાજપની કરવી છે. ફરીથી રામ મંદિર મુદ્દો અમે કાયદાની બંધારણને અનુરૂપ લેશું એમ 5 વર્ષમાં ન બનાવી. મારા માટે તો ક્યારે એ મુદ્દો એટલા માટે નથી કે મને જનતાનું અને ખાસ કરીને ગરીબ જનતાનું છે, મને એટલી બધી ચિંતા થાય છે કે આ લોકોના હૃદય પણ નહીં હોય. આજે મારા ગરીબ છે વધુ ગરીબ બનતા જાય છે. ભાજપ કોંગ્રેસ છે હંમેશા વાયદાઓ આપે, એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે. એક કે 370 હટાવીશું, બીજું કે 370 નહીં હટાવીએ. રોજગારી કોઈ વાત નથી કરતું, ગરીબ લોકોને ન્યાય અપાવવાની કોઈ વાત નથી કરતું, મફત શિક્ષણ આપવાની કોઈ વાત નથી કરતું, મફત હેલ્થ એટલે આરોગ્ય માટે કોઈ એટલું બધું કમિટમેન્ટ નથી. યોજનાઓ છે અલગ અલગ, પણ યોજનાઓના કેટલા લોકોને લાભ થાય છે? દરેક મુદ્દે ખેડૂતો છે તો એના માટે પેન્શન યોજનાની વાત કરે કે નાના વેપારીઓ માટે પેન્શન યોજનાની વાત કરે, પણ પેલા એને 60 વર્ષ જીવે એવી પરિસ્થિતિ તો કરવી પડશે કે નહીં? 60 વર્ષ પછી તમે પેન્શન કરશો, ચાલો. કોઈએ ક્યાંક વિચારવું પડશે. આ સંકલ્પ પત્રો કરે છે,
ખરેખર તો કાયદો બનાવવો જોઈએ કે હું સંકલ્પ અહીંથી કરું. આમ તો આ ફેક ન્યૂઝ વાળી વાત થઈ, અમારી પણ ભૂલ થાય. અમે ભાજપ અને કોંગ્રેસે પોતાના વાયદાઓ કર્યા, અમે બતાવ્યા, કારણ કે કહે એટલે બતાવવું પડે. પૂરા ન થાય તો એ શું કહેવાય, એને શું કહેશું આપણે? કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈએ યા તો વાયદા કરો નહીં, યા તો પૂરા કરો. ભાજપે આ વખતે 370 કલમ હટાવવાની વાત કરી, કોંગ્રેસે એવું કીધું 370 અમે નહીં હટાવીએ. તો 370 2014 મેનિફેસ્ટોમાં પણ હતી ભાજપના. તો કેમ ભાઈ એ વસ્તુ નથી થતી? 2009 મેનિફેસ્ટોમાં કોંગ્રેસે કેટલાક વાયદાઓ કર્યા હતા, એક વાયદાઓ એમણે પૂરા નથી કર્યા. કેમ ભાઈ? તમે મત માંગવા આવો ત્યારે અમને તમને એક કહેવત છે કે આમલી પીપળી બતાવે, અને મતદાન પૂરું થઈ જાય પછી તમે બાદશાહો બની જાઓ. ગરીબને મજાક કરો છો તમે, નાના લોકોની મજાક કરો છો તમે. અત્યારે રાષ્ટ્ર માટે કોઈ સંદેહ ના હોવો જોઈએ. રાષ્ટ્રવાદ હંમેશા દરેક માટે પહેલા હોવો જોઈએ. પણ અત્યારે કયા રાષ્ટ્રની તાકાત છે તમારી મારી ઉપર હાથ ઉપાડે? આતંકવાદની પરિસ્થિતિ એવી છે કે જેને સમજવાની જરૂર, કોશિશ કરવી જોશે કે આતંકવાદીઓ કાશ્મીરમાં રહેતા નાગરિકો આતંકવાદીઓ કેમ બની રહ્યા છે. એ આતંકવાદીઓને પકડવા માટે એક પ્રયાસ કરવો પડશે. એક સ્થિતિ સંકલ્પ પત્રમાં આપી છે, ખેડૂત ક્રેડિટ કાર્ડ પર 6 વર્ષ સુધી વ્યાજ નહીં. અહીંયા પણ વ્યાજ 0% વ્યાજની વાત કરી હતી. આજે તો વિજયભાઈનો ઇન્ટરવ્યુ કર્યો, પણ મારે કારણ કે નેશનલ ચૂંટણી ઉપર હતું, પણ 0% વ્યાજ ગતરોજ મને ઘણા બધાના મેસેજ આવ્યા હતા, ઈસુદાનભાઈ અમારે ત્યાં 7% વસૂલે છે, 4% વસૂલે છે. કોઈએ જવાબદારી લેવી પડશે. દરેક પરિવારના પાકું મકાન આપીશું. કલમ 370 અને 35 ખતમ કરીશું. આ 2014માં પણ હતું. તમે અમને વાયદો કર્યો હતો, પછી મુક્તિ જોડે ભાજપે ગઠબંધન કરીને સરકાર બનાવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 16 લાખ કરોડનું રોકાણ કરીશું. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરીશું. તો કોંગ્રેસે કહ્યું છે કે યુવાનોને 3 વર્ષ સુધી વ્યાજ મુક્ત લોન, ગરીબો માટે આવાસનો અધિકાર, દેવું ન ચૂકવવા પર ગુનાહિત કેસ નહીં. ગરીબ પરિવારનો દર મહિને 6000, માર્ચ 2020 સુધી 22 લાખ નોકરીનો વાયદો. વચનમ કિમ દરિદ્રતમ. પણ ખરેખર હું તો એમ કહું છું આ લોકોએ પોલિટિકલ પાર્ટીઓ ન બનાવે તો ઇલેક્શન કમિશન એક્શન લેવા પડશે કે તમે વાયદા એ જ કરો જે પૂરા કરી શકો. હું આજે તમને આમલી પીપળી બતાવું કે ચાલો મારી વીટીવી ઉપર આમ કરું, ખોટી વસ્તુ છે. મારાથી થાય જ વાત થાય. હું એક વાયદો કરું તો મારે મારી નિષ્ઠાનો સવાલ છે સાહેબ. મહાભારતકાર રામાયણકાર યાદ કરો. પ્રાણ જાય પણ વીત ન જાય, રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય પણ વચન ન જાય. એ રીત હોવી જોઈએ તમારી. રાજનેતા કેવો હોવો જોઈએ? રાજનેતા એવો હોવો જોઈએ કે મોઢામાંથી શબ્દ નીકળે નહીં, અને નીકળે તો એના પ્રાણ જાય ત્યાં સુધી એ પૂરા કરી શકે એવો રાજનેતા હોવો જોઈએ. રાજનીતિ કેવી હોવી જોઈએ? રાજનીતિ સિદ્ધાંતો ઉપર ચાલવી હોવી જોઈએ. રાજનીતિમાં કપટ નીતિ ક્યારે ન આવવી જોઈએ. રાજનીતિમાં જનતાનો હિત આવવો જોઈએ. કેટલાક ઉદ્યોગપતિઓના હિત તમે જાળવી લો છો, જેનો એક પણ ભાષણમાં ઉલ્લેખ કરવામાં નથી આવતો, એક પણ વચન આપણ આ મેનિફેસ્ટોમાં જોઈ લો તમે. કોઈ ઉદ્યોગપતિ માટે વચન આપવામાં આવ્યું છે મોટા ઉદ્યોગપતિને? છતાં વિકાસ એનું કેમ થાય છે ભાઈ? ક્યાંક અમને પણ સમજાવો. એવી તો કઈ દવા એ તમને પાય છે પાર્ટીના નેતાઓને કે એના વૃક્ષ ઉપર ફળ ઉગતા જ જાય છે, ઉગતા જ જાય છે, અને અમારા બાલ ખરતા જ જાય છે. સાહેબ, એક એવો નેતા એક હિન્દુસ્તાનમાં નથી પાકતો સરદાર જેવો કે જેને નિષ્ઠાપૂર્વક કહી શકે કે જેના ઉપર શંકા ન થાય અને સંપૂર્ણપણે માત્ર ને માત્ર જનતાના હિત માટે તમે કામ કરો. આજે રોજગારીનો પ્રશ્ન છે. મારા યુવાનોને ભટકાવી દેવામાં આવે છે.
કોઈ જ્ઞાતિવાદમાં ભટકાવી દેવામાં આવે છે, કોઈને ધર્મવાદમાં ભટકાવી દેવામાં આવે છે કારણ કે સવાલ ન કરે. ભાજપ કોંગ્રેસમાં વહેંચી દેવામાં આવે છે, એસપી બીએસપીમાં વહેંચી દેવામાં આવે છે, શિવસેનામાં વહેંચી દેવામાં આવે છે. એટલે જે ખેસ પહેરે યુવાનને એની પાર્ટીનું જ બોલવાનું. હું તો એમ કહું છું ભાવિ પેઢી ઉપર મને બહુ ચિંતા થઈ રહી છે. અને એટલા માટે હું કહું છું, કેટલાક લોકોને આજે ગમે કે ન ગમે, પણ તમારા સંતાનોની ચિંતા આજે આપણે નહીં કરીશું તો આવતી પેઢી તમને મને માફ નહીં કરે. આ વાત સમજવી જોઈએ. 2014માં કેટલા વાયદાઓ કરવામાં આવ્યા, કેટલા પૂરા કર્યા? તમે દિલ ઉપર હાથ રાખીને વાત કરો. 2009માં કેટલા વાયદાઓ કર્યા, કેટલા પૂરા કર્યા? તમે દિલ ઉપર હાથ રાખીને વાત કરો. ન થતા હોય તો ના પાડો ને, કઈ વાંધો નહીં. અને તમારી ને મારી પણ ભૂલ છે. જ્યારે મત માંગવા આવે ત્યારે તમે હિસાબ માંગતા નથી. જ્યારે મત માંગવા આવે ત્યારે 500 રૂપિયામાં તમે વેચાઈ જઈએ છીએ. આપણું લોહી, આપણું ખાનદાન 500 રૂપિયામાં વેચાય તો તમારી મારી જનની લાજવી જોઈએ. હું એમ કહું છું, એ જનેતા લાજવી જોઈએ. 70,000માં એક ભેંસ વેચાય છે, 40,000માં ગાય વેચાય છે, શહેરમાં એક કૂતરો છે, ડોગ 10,000માં વેચાય છે. તમે ચણા મમરામાં દારૂની બાટલીમાં વેચાઈએ છીએ. આ આપણે છે, આ આપણી જનતા છે. ભારતની જનતા કેવી હોવી જોઈએ? ભારતની જનતા સવાલ જવાબ કરે. મારામાં, મારા ખિસ્સામાં એક પણ રૂપિયો ના હોય તો ચાલશે, મને તમારા રૂપિયાની ભીખ માંગવાની જરૂર નથી. હું એક પણ રૂપિયો લઈશ નહીં અને મતદાન હું ચોક્કસ કરીશ. સંકલ્પ લો, સોગંદ લો. 5 વર્ષ એકવાર ટ્રાય તો કરો. તમારામાં એ જોમ હોવું જોઈએ કે ભૂખે મરીશ. ગાંધીજીએ કહ્યું હતું કે કૂતા કાગડાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું. એ એક વાણિયાનો દીકરો એમ કહું છું કે નીકળી પડતો હોય અને ઈ તમને ને મને આઝાદી અપાવતો હોય વર્ષો સુધી અંગ્રેજની શાસન સામે અહિંસાથી, તો સંકલ્પ લો તમે નું કે આજે અમે સંકલ્પ લઈએ છીએ અમારા સંતાનોનો સોગંદ ખાઈ કે એક પણ રૂપિયો ચૂંટણીમાં લેશું નહીં, એક પણ ચરા મમરો કે ભજીયા ખાશું નહીં, એક પણ દારૂની પોટલી પીશું નહીં અને મત ચોક્કસ આપીશું. અને ઈ વ્યક્તિ, પક્ષ કે જેને ગમે એને જે કામ કરી શકતો એને આપીશું. અને કોઈ જ્ઞાતિની તેતરમાં ફસાતા નહીં. વારંવાર તેતર એટલા માટે કહું છું કે આજે તમે જાગૃત થશો ને સાહેબ, તો મને અહીંયા કામ કરવાનું બમણું જોમ આવશે. મને ખબર છે કેટલાક 3-4 નેતાઓ ત્યાં ગયા હતા, હું નામ નહીં આપું, તો કે ઈશુદાનભાઈએ કહ્યું છે મત ચોક્કસ કરીશું, પણ તમે કામ શું કર્યા ઈ કહો. સાહેબ શું વાત છે! આટલી જનતા જાગૃત થાય ને, આ લોકોને હું દોડતા કરી દઈશ, કામ કરતા કરી દઈશ. મેં કહ્યું ને કે કોઈ સાંસદ કે ધારાસભ્યમાં ઉભો નહીં રહે. અત્યારે કેમ ટિકિટો માટે આંબલી પીપલી સાહેબો નમસ્તે એના હાઈકમાન્ડ ને આજીજી કરે, ફાર્મ હાઉસમાં લઈ જાય, રોકાવડાવે, આ બધા પેંતરાઓ કરતા હોય છે. હું ખુલ્લેઆમ કહું છું. એટલા માટે એ સત્તામાં એને જવાબ આપવાનું પડતું જ નથી, કારણ કે તમે એનું પૂછતા જ નથી. જ્ઞાતિની તેતરે કીધું એટલે આપણે આપી દીધું. મતની કિંમત કેટલી તમને ખબર છે? 1 કરોડ રૂપિયો એક મતની કિંમત છે. બોલો, તમે કહેશો? ના ના ઈશુદાનભાઈ, હું કહું છું 1 કરોડ રૂપિયો, એક મતની કિંમત 1 કરોડ રૂપિયો છે. તમે એમ કહેશો એવું કઈ રીતે બને? સાહેબ તમે વિચાર કરો, 20 લાખ કરોડનું તો ભારતનું બજેટ છે. આ ચૂંટણીઓ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચાય છે. ઈ તમેનું 500 રૂપિયામાં મત વેચી કાઢી છે ને, એટલે એ 1 કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ હોય અથવા તો નેતાઓના ઘરમાં વયા જાય છે. 1 કરોડ રૂપિયાનો મત પડે છે. વધારે બોલાઈ ગયું. મેં કીધું ત્રીજા મહાનુભાવ આવી જાય, પણ હવે મને લાગે છે કે આવી ગયા. ઓકે, તો હજી 30 સેકન્ડ ખેંચી લો. એટલે મતદાન કરો અને એક પણ નાણું કે રૂપિયો લીધા વગર કરો. સાહેબ બદલાવ ચોક્કસ આવશે. આપણે ઈમાનદાર નહીં બનીએ, નેતા ઉપર આશા રાખીશું તો એનો પણ વાંક નથી. હું ફરીને કહું છું. અને એટલા માટે બદલાવ લાવવો છે. બદલાવ એવો લાવવો છે કે તમે ને હું
મતદાન કર્યા પછી આનંદથી કહી શકીએ કે હું એ લોહીનો છું, જ્ઞાતિબાનાથી છોડી દેજો, હું એ લોહીનો છું કે એક પણ ભજીયો ખાધા વિના મત આપ્યો છે, એક પણ રૂપિયો લીધા વિના મત આપ્યો છે, અને એ પણ મને ગમે ને ત્યાં આપ્યો છે. મજા જુઓ તમે, આ બધી વસ્તુ કોલાપ્સ થઈ જશે, પણ આવી તમે કરજો. ત્રણ મહાનુભાવો જોડાઈ ગયા છે. મહેશભાઈ કસોલા ભાજપના નેતા છે, કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે, અને સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. મહેશભાઈ, આપની એટલા માટે જ રાહ જોતો હતો કે તમે આવો ત્યાં સુધી મેં કીધું ખેંચી લો, કારણ કે પહેલો પ્રશ્ન મારે તમને કહેવાનો હતો. એટલે આજે ભાજપનો મેનિફેસ્ટો એટલે કે સંકલ્પ પત્ર જાહેર થયું. સંકલ્પ પત્ર એટલે કે અમે આ પૂરું કરીશું, પણ કેટલીક બાબત ભાજપે ગયા 2014માં પણ આજ આપી હતી. આ વખતે નવું તમને શું લાગે છે કે તમને જનતા શું કામ મત આપે? એ પ્રશ્ન બહુ સારો છે, અને હું માનું છું કે ભાજપના સંકલ્પ પત્ર, અમે એનું નામ સંકલ્પ પત્ર આપ્યું છે. અને બીજી એ વાત પણ, એમાં ઘણી બધી વાતો ઉજાગર પણ થાય છે. અને બીજી વાત, ગયા 5 વર્ષની કામગીરી, એમાં વિઝન ડોક્યુમેન્ટ 2014નું હતું પણ ખરું. એમાંના મોટા ભાગના જે અમે કરેલા સંકલ્પો ઈસુદાનભાઈ અમે પૂરા કરવામાં સફળ રહ્યા છીએ. નથી પણ થઈ શકાય, એ પણ હું માનું છું કે કદાચ 20% નથી પણ થઈ શક્યા, તો એ હજુ અમારો કરવાનો વાયદો છે. અમે કરીને જંપીશું એવું પણ અમે કહીએ છીએ, કારણ કે અમારા ઉપર રામ મંદિરે આવશે જ, નહીં આવે એવું નથી. એવા કેટલાય એવા પેચીદા મુદ્દાઓ છે કે અમે 5 વર્ષની અંદર મારે બહુ પ્રમાણિકતાપૂર્વક કહેવું પડે કે ન્યાયાલય ન્યાયાધીન હોય, કેટલીક વસ્તુઓ એમાં આડખેલી રૂપ હોય, અમે નથી કરી શક્યા, અને એ અમે કરશું. પ્રશ્ન એ છે કે સૌથી મોટો વાયદો અમારો 2014ની અંદર હતો અચ્છે દિનનો. નો ડાઉટ કેટલાય લોકો એની ઠેકડી પણ ઉડાવી, પણ જે લોકો ઠેકડી અમારી ઉડાવનારા છે એના માટે અચ્છે દિનનો વાયદો અમે આપ્યો જ નથી. અચ્છે દિનનો વાયદો જે ગરીબ મહિલા 70 વર્ષથી એની 3 પેઢી ચૂલામાં ફૂંક મારી મારીને આખો દિવસ લાકડીઓ જંગલમાંથી લાવી, ખેતરમાંથી લાવી, રોડ ઉપરથી બાવળ કાપી લાકડી જલાવતી હતી, એના માટે અચ્છે દિનનો, કે એને અમે ગેસ આપ્યા છે, એને અચ્છે દિનનો વાયદો આપ્યો હતો. 2.5 કરોડ જેટલા બેઘર લોકોને, નીચે ધરતીને ઉપર આકાશ, જે ગરીબ લોકોને 2.5 કરોડ લોકોને જે પાકા મકાનો ભારતની સરકાર અને ગુજરાતની સરકારે મળીને જે આપ્યા છે, એના માટે અચ્છે દિનનો વાયદો આપ્યો હતો. જે લોકોની સબસિડીઓ સીધી ચવાઈ જતી, દલાલો જેની સબસિડી ખાઈ જતા હતા, આજે સીધી બેંક ટ્રાન્સફરથી એને સબસિડીઓ જે કંઈ ભારત સરકાર કે રાજ્ય સરકારની સહાય એને મળે છે એ એમને સીધી એના ખાતામાં મળે છે. અચ્છે દિન એના માટેના છે. અચ્છે દિન એના માટેના છે કે મા બાપ પોતાના દીકરાની કે કોઈના ઘરના બુઝુર્ગની સારવાર નહોતો કરાવી શકતો, એના ઘરમાં 1 લાખ 2 લાખ એવા પૈસા નહોતા, અને પરિણામે ભગવાન જાણે, મારો ભગવાન જાણે કે એનું શું થતું હશે ભૂતકાળની અંદર, પણ એને અમે આયુષ્યમાન ભારત દ્વારા આરોગ્યનું 5 લાખ સુધીનું કવચ 50 કરોડ લોકો સુધી પહોંચવાનું છે. અચ્છે દિન એના એવા છે. આવા બધા હું વાત કરીશ તો બહુ લાંબો સમય લાગશે. આવી અનેક યોજનાઓ મારફત આ દેશના 23 કરોડ પરિવારો સુધી ભારતીય જનતા પાર્ટી ગઈ છે. કહેવાનો મતલબ કે જે ગરીબ પરિવારની ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હતી, એના આંસુ લૂછ્યા છે અને એના આશીર્વાદ મળ્યા છે ને, એટલે ફરી એક વખત મત કદાચ અમે નહીં માગીએ ને તો પણ લોકો અમને આપશે. એની સાથે સાથે 5 વર્ષના અનુભવના અંતે અને લોકો સાથે વાત કર્યા પછી લોકોને હજી કયા પ્રકારની મુશ્કેલી છે, હજી શું કરવું પડે છે, એ આ વિઝન ડોક્યુમેન્ટની અંદર લોકોના પ્રતિભાવો 6 કરોડ કરતાં વધારે લોકોના, મેં એક્ઝેક્ટ આંકડો નથી કીધો, પણ એના પ્રતિભાવોનો એક સમિતિએ અભ્યાસ કર્યા પછી આ વિઝન ડોક્યુમેન્ટ આપ્યું છે, એટલે લોકો મત આપશે. વિઝન ડોક્યુમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું, વિઝન ડોક્યુમેન્ટ કોંગ્રેસનો મેનિફેસ્ટો, બંનેમાં ઈસુદાનભાઈ જમીન આસમાનનો ફરક છે. એક વાસ્તવિક છે, આ વાસ્તવિક છે, અને એક કાલ્પનિક છે. સાહેબ, આની અંદર 6000 રૂપિયા ખેડૂતોને આપ્યા વાસ્તવિક છે. ગુજરાતની અંદર નહીં, આખા દેશની અંદર પ્રધાનમંત્રી એક લેપટોપની અંદર એક સ્વિચ ઉપર આંગળી મૂકે અને 1 કરોડ ખેડૂતના પરિવારની અંદર 2-2000 રૂપિયા, હિન્દુસ્તાનની નહીં વિશ્વની અંદર ક્યાંય આ ઘટના નથી, હિન્દુસ્તાનની અંદર પહેલી વખત આ ઘટના ઘટી છે. આ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા આમાં બતાવી છે, એટલે લોકો અમને આપશે. 75000 રૂપિયા ખેડૂતોને ન્યાયનો વાયદો કર્યો છે કોંગ્રેસે. હું માનું છું કે વાયદાઓ તો 1900 જ્યારે પહેલા સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ઇન્દિરાજી આવી ગરીબી હટાવનાર ત્યારથી આપતી આવી છે. કહેવાનો મતલબ વાસ્તવિક
અને કાલ્પનિક. એક વિઝન ડોક્યુમેન્ટ આ દેશના સૈન્યને મજબૂત કરનારું આજે આવ્યું છે. એક વિઝન ડોક્યુમેન્ટ દેશના સૈન્યને કેવી રીતે મજબૂર કરી શકાય એવું આવ્યું છે. સૈનિકોની સત્તાનો કેવી રીતે એને કેવી રીતે કાપ મૂકવામાં આવે એના પર આવ્યું છે. એક વિઝન ડોક્યુમેન્ટ એવું આવ્યું છે ગુનેગારોને સજા થવી જોઈએ. કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ એવું આવ્યું છે કે કોઈ પણ ગુનેગાર હોય એને તાત્કાલિક જામીન મળવા જોઈએ. વાત હજી કરીશ બંનેની તો બંનેની કમ્પેર અલગ રીતે ઘણી બધી થઈ શકશે, પરંતુ મત લોકો અમને આપશે, મત નેતૃત્વને આપશે. નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ, દુનિયાની અંદર ભારતનો ડંકો વાગ્યો છે, દેશની અંદર આજે જે પ્રકારના વિકાસના કામો થયા છે એ નેતૃત્વને પણ મત આપશે. કૈલાસભાઈ બોલી જ દો. મહેશભાઈ બટ નેચરલ છે કે 5 વર્ષની ફેલ્યોર સરકારના વખાણ ન કરે તો કે શું, એટલે એ વાત તો એમને કરવી જ પડે. એ એમના પક્ષનો સ્ટેન્ડ મૂકે અને એમની મજબૂરી હોય 100 કે પર કરવું પડે. મુદ્દો એ નથી સુદાનભાઈ, આજ 5 વર્ષ, આજે આ પ્રશ્ન એટલો 5 વર્ષની સરકાર કામ કરીને પછી લોકો પાસે જઈ રહી છે મત લેવા માટે. ત્યારે કંઈક એમના જ કીધેલા પ્રશ્નોનો મારે પ્રશ્નોનો જવાબ જોઈએ છે, કારણ કે એ વસ્તુ બધું ખોવાઈ ગઈ વળી. એટલે આમના શું છે, વચનમ કિમ દઈ દીધું આમ કરીને હર ફેર નવા મુદ્દાઓ આપવાના, 5 વર્ષ પતે ભૂલી જાવ, વળી નવા મુદ્દા આપવાના, વળી નવા મુદ્દા. હા, 3-4 મુદ્દા એકદમ કન્ટિન્યુ કર્યા છે, એની ચર્ચા પછી આપણે કરશું. શરૂઆતમાં કે એમણે શું વચનો આપ્યા અને શું કર્યા. 100 સ્માર્ટ સિટીનું નામ ઉપર શહેરી વિસ્તારના લોકોને એમ કીધું હતું કે સ્માર્ટ સિટી ક્યાં, તમે અમદાવાદ નામ છે એનામાં, તમે ક્યાં જોયું સ્માર્ટ તો મને બતાવજો, હું ફોટા પાડીને મારા ફેસબુકમાં પહેલાં મૂકીશ અંદરમાં. એ પછી એના પછી વાત કરી. સાહેબ એક વસ્તુ સમજો, 15 લાખની હર એકાઉન્ટમાં આપવાની વાત હતી. એક જુમલો સાબિત થયો, ચલો એ સમજીએ કે ભાજપના પોતે સ્વીકારે જુમલો હતો, પણ લોકોને લાગણીથી ન ખેલાય સાહેબ. આ લોકોની લાગણીથી ખેલવાની વાત છે. એના પછી 2 કરોડ રોજગાર હર વર્ષે આપવાની એમણે વાત કરી હતી. સાહેબ રોજગારી તો ના આપી, પણ ગયા ખાલી 17-18 વર્ષમાં 1.1 કરોડ લોકોની રોજગારી ગઈ અને 4 વર્ષમાં 4.3 કરોડ રોજગારી ગઈ કૃષિ ક્ષેત્રના સંગઠિત ક્ષેત્રથી. આ અમારા આંકડા નથી, સરકારના પોતાના આંકડા છે. કૈલાસ ગઢી કોઈ આંકડા લઈને નથી આવ્યો, કોંગ્રેસે કોઈ આંકડા લઈને નથી આવી. એના પછી સાહેબ સૌથી ખરાબ જે આ વરી જુમલો 2017માં નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને એવું કીધું હતું કે ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરી દેશું. આજ પણ કીધું છે. હવે એને થોડી ચર્ચા કરી, મારે વાત લોજિક વગર વાત કરવાનો કોઈ મતલબ નથી, તથ્ય જોડે વાત કરવી પડે. એ સમય મને યાદ છે મનમોહનસિંહને અમદાવાદમાં પ્રોગ્રામ કર્યો હતો અમે, ત્યારે મનમોહનસિંહે મિટિંગમાં એમ કીધું હતું કે આ દેશ માટે સૌથી મોટો જુમલો છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત. ત્યારે એમણે આંકડા સાથે રજૂઆત કરી હતી કે 2014 સુધી જે 10 વર્ષ અમારી યુપીએ સરકાર હતી ત્યારે ખેતીનો વિકાસ દર 3.9% હતું, જે આ સરકાર આવ્યા પછી 1.9 થી 2.1% વચ્ચે રમી રહ્યું છે. જો આ 2017, 18, 19 આ 2-2.5 વર્ષમાં વિકાસ દર એમનો ખેતીનો 2.1 મેક્સિમમ લેવલ માની લઈએ તો આવતા 3 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત આવે તો ઓછામાં ઓછા 25 થી 26% વિકાસ દર કૃષિ ક્ષેત્રે જોઈએ. શું આ પોસિબલ છે, દેખાય છે યા હોય? ચલો, આ દેશ છે, ભારતના ખેડૂતો મને ખબર તાકાત છે, કેપેબલ છે. સરકાર પાસે કોઈ વિઝન, પ્રેક્ટિકલ એપ્રોચ છે, શું કરશે એના માટે શું આયોજન કર્યું છે એ પણ આજ ખેડૂતોને જાણવું જોઈએ અને હકથી માંગવું જોઈએ. મુદ્દો નથી સુદાનભાઈ, મુદ્દો એ છે કે આ સરકારથી ભારતીય જનતા પાર્ટી નામની એક પાર્ટી 1981-80 પછી બની છે, ત્યાં સાહેબ 2-4 મુદ્દાઓથી બારે ક્યાં નીકળી શક્યા નથી. હજુ માનસિકતા એમના બહાર નીકળે, આ દેશનો સંસ્કૃતિ, સંસ્કાર અને વિકાસનો જે રસ્તો છે એ સમજી શક્યા નથી. હર ચૂંટણીમાં એમનો કાશ્મીર, રામ મંદિર, 370, કોમન સિવિલ કોડ. સાહેબ મને અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ યાદ આવે છે પિક્ચરમાં, જેમ કીધું હતું કોશિશે કામયાબ હોતી હૈ વાદે તૂટ જાતે હૈ. સાહેબ હું એમને પૂછું છું, ચલો એમને કીધું છે કોંગ્રેસે વિરોધ કરશે, અરે કોશિશ તો કરી તમે કોઈ પાર્લામેન્ટમાં, વિધાનસભામાં લાવીને 370 હટાવવા માટે, રામ મંદિર બનાવવા માટે, કાશ્મીર કોમન સિવિલ કોડ લાવવા માટે, યા એ જ રીતે તમે જતી કાશ્મીરના જે પંડિતો જે વિસ્થાપિત થયા હતા જે તે સર એને વસાવવા માટે તમે એક પણ મકાન કાશ્મીરને ત્યાં બનાવીને આપ્યો, તમે કોઈ સ્પેશિયલ રિઝર્વ ઝોન બનાવીને આપ્યો. તમે 3.5 વર્ષ પીડીપી જે કે આતંકવાદીઓના સમર્થનથી બનેલી સરકાર હતી અને પુરવાર થઈ ગઈ છે, એના જોડે બેસી તમે સરકાર ચલાવી. કારણ કે પ્રધાનમંત્રી એમ કેવું હતું મારા આટલા રાજ્યોમાં દેશમાં સરકાર છે, એ માત્ર બતાવવા માટે. સત્તાની ઘેલછા આજ કાશ્મીર બળી રહ્યો છે, એનો માટે સબસે માટે જવાબદાર કોઈ હોય તે 10,000 પથ્થરબાજો છે, જેને આ સરકારે પોતાની સરકાર સાચવવા માટે, ભારતીય જનતા પાર્ટીની પીડીપીની સરકાર સાચવવા માટે અને 10,000 પથ્થરબાજીને છોડ્યા. અને એના પછી સાહેબ મારો સૈનિક બોર્ડર પર શહીદ થાય ને મને ગૌરવ થાય, પણ મારો શહીદ વિકલમાં જતો હોય, કોઈ આતંકવાદી બમ લગાડે ને, એ શહીદી મને સ્વીકાર નથી આ દેશ માટે. અને એ દુઃખ થાય છે, મારા મનથી દુઃખ થાય છે. ત્યારે હું એમ કહેવા માંગુ છું કે આ સરકારને ખરા અર્થમાં જે સિક્યુરિટી લેબ્સ કર્યા, સિસ્ટમ ડિરેલ કરી નાખ્યું, જેના કારણે પછી સાહેબ લાસ્ટ વાત
લાસ્ટ વાત, ભ્રષ્ટાચારથી ભરેલી, પછી તમે પેલા બોફોર્સનો કેસ હોય, બીજા ઉદ્યોગપતિનો ફાયદો કરવાનો કેસ હોય, સાહેબ નવાઈ ગુજરાતમાં તમને કહું, નવાઈ લાગશે સાંભળીને. ગરીબ કલ્યાણ મેળા થાય છે. ભ્રષ્ટાચાર કેવો સ્ટાઇલ લેજો તમે. 700 રૂપિયાનું કુકર 3100-3200 માં ચાઇનાથી મંગાવીને વેચવામાં આવે છે અહીંયા કરીને. ભલે મફત આપતા હોય, પણ એ 700 થી 3100 ને વેચનો ગેપ એ કોણ આંખલો ખાય છે એ જાણવા જેવો પ્રશ્ન છે સાહેબ. અને ગુજરાતના લોકોને આજુ તમારા ટીવીના માધ્યમથી, જાગૃત ટીવી માધ્યમથી લોકોને જાણવા માંગુ છું, આ વાત ચર્ચા કરે. ઓકે, કોંગ્રેસ આરટીઆઈ કરીને એ માંગી પણ શકે છે, કોંગ્રેસની પણ જવાબદારી. આરટીઆઈ કરેલી છે સાહેબ, આરટીઆઈ જવાબ નથી આવ્યો હજુ, 30 દિવસ થઈ ગયા. ઓકે, સુધીરભાઈ. ઈશ્વરભાઈ, ભારતીય જનતા પક્ષનો સંકલ્પ પત્ર આજે આવ્યો, જે મેનિફેસ્ટો આપણે કે છે. ભારતીય જનતા પક્ષનો જે ટ્રેક રેકોર્ડ છે પહેલેથી આજ સુધી, જે શબ્દોની અલંકારિકા દર વખતે જોવા મળે, જે સપનાઓ ઉજાગર કરવાની એની જે સામર્થ્ય છે, જે આશાઓ નવી નવી ઉભારવાનો સંચાર છે, કેટલાય નવા નવા આઈડિયાઓ હોય જે ભલભલાને એકવાર ઉત્તેજિત કરી દે, એ જે સામર્થ્ય છે એ આ સંકલ્પપત્રના 50 પાનામાં જોવા નથી મળતું. બહુ ફીકો છે એની સામે. જેમણે અત્યાર સુધીને એમના જ જે છે એની સામે હું આ મારું પહેલું અવલોકન કહું. એના કારણોમાં એવું લાગે, એના કારણોમાં ગવર્મેન્ટનું પરફોર્મન્સ અત્યારે નથી આવતું. પહેલી વાત, 5 વર્ષની વાત, એ બહુ મોટો ડિબેટેબલ છે. પણ એક એવું લાગે કે બહુ હાફાટેડલી બનાવવામાં આવે છે, અને એક બહુ ટેકનિકલ યાંત્રિક બાબત છે. આમાં નવી બાબતો કઈ ઉભરીને આવે, નવા પ્રોજેક્ટની વાત આવે, નવી દિશાની વાત આવે, એવું કશું જ નથી. એટલે એક છે ને, ન હોવું અને હોવા માટે બેદરકાર જ રહેવું, એવી વાત છે આમાં તફાવત. એટલે આને અંદર એકદમ જોરદાર કરંટ આવે એવો બનાવવાનો પ્રયત્ન જ નથી થયો. એ એવું સૂચવે છે કે ભારતીય જનતા પક્ષની સંકલ્પ પત્રની જે કોઈ કમિટી, જે કોઈ લોકો હશે, એને એક યાંત્રિક ટેકનિકલ આ બાબતની જેને ક્રિયાકર્મ કાંડ એ પૂરો કર્યો છે, પહેલી વાત. બીજું, ઠીક છે કે કેટલાક વચનો આપ્યા હોય ને ના થયા હોય ને, એ વાત સાચી છે કે બધું જ શૂન્ય હોય એવું ન હોય, ઘણું કામ થયું હોય અને પૂરું ન થયું હોય, એટલે એવા કેટલાય કામો થયા જ હશે. પણ દાખલા કે 370ની કલમને એવી બાબતોની જે શબ્દોના અંદર લખ્યા છે, આપણે તમે 50 પાના તમે બી કેટલો ટાઈમ જોઈ લો, પણ એમાં હમ પ્રયાસ કરેંગે, હમ દિલ સે કરેંગે, આ છે એવી બધી વાત છે. એટલે જે ઠોસ વાત આવી જોઈએ એ હજી નથી આવી. જ્યાં સુધી રામ મંદિરનો મુદ્દો છે, તો લીગલી આ વખતે સારું કીધું છે, હું તો કહું એની અંદર કે ભાઈ કોઈને નારાજ કર્યા વગર કરશું, એ જ હોવું જોઈએ દેશની અંદર. અને આઈ એપ્રિશિએટ ઇટ હોલહાર્ટેડલી. કોઈને તમે કાયદાના જોરથી કે સંખ્યાના જોરથી કરી નાખો, આ ભારત દેશની વિવિધ સંસ્કૃતિમાં યોગ્ય જ નથી. એ દેશ તોડવાનો અભિગમ છે. એટલે એ સારી વાત છે કે કોઈને નારાજ કર્યા વગર કરીશું. પણ જો કાયદાની દ્રષ્ટિએ કાયદાનો અતિ દુરુપયોગ અનેક જગ્યાએ થયો, ઘણીવાર મચ્છર મારવા તોપ ફોડવામાં આવી છે કાયદાના સહારે. તો જસ્ટિસ ચેલ્મેશ્વર, હમણાં જે સુપ્રીમ કોર્ટના હતા, નિવૃત્ત થતા, બહુ વરિષ્ઠ, એણે પણ એવું કીધું કે ભારતીય જનતા પક્ષે સરકાર ધારે તો કોર્ટમાં મેટર પેન્ડિંગ છે, છતાં પણ એ લાવી શકે ખરડો. અને જે એમના સંઘમાંથી બી અને એક માગણી હતી, પણ એ નથી થયું. હવે એને આપણે બદઇરાદો ન સમજીએ. દાખલા તરીકે હું તો કહું, હું એને બહુ પોઝિટિવ લઉં છું કે એક નવો વિવાદ ખડો કરવા માટે સરકારનું શાણ પણ છે. પણ વાત અગેન એ આવે છે કે જો હજી નવો પ્રયાસ જ કરવાનો હતો, તો 5 વર્ષની અંદરનું એક વાતાવરણ મારી દ્રષ્ટિએ એવું હતું, જ્યારે યોગી આદિત્યનાથ નવા મુખ્યમંત્રી બન્યા, ત્યારે નરેન્દ્રભાઈ પોતે વડાપ્રધાન તરીકે, મોદી સરકાર બી ટોટલી સ્ટ્રોંગ હતી, પબ્લિકનું સમર્થન જબરદસ્ત હતું, અને સાથે યુપી કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે, એ લોકો બીજા પક્ષોને તો એક એમના પ્રભાવથી, સદભાવથી એક એ લોકોને વાત સમજાવી શકે. કારણ કે ભારતના મુસ્લિમ હોય તો કોઈ ભારત વિરોધી નથી, એ લોકો હિન્દુઓના દુશ્મન છે જ નહીં. જે વોકલ થોડો ઘણા રાજકારણી છે અલગ છે. એટલે આવા જે મુદ્દાઓ જે 5 વર્ષમાં ન થયા, એને તમે વધારે એવા જે મેજર હતા એ સફળ નથી થયા, એ વાત તો નોંધ લેવી પડે. આંકડાઓની જો વાત કરીએ તો એવા કેટલાય, કૈલાસભાઈ આંકડાઓ આપી શકે કે જે નિષ્ફળ રહી છે, અને મહેશભાઈ બી એવા આંકડાઓ આપી શકે કે જેમાં એણે ઘણું કામ કર્યું છે. પણ જે મેજર ઇસ્યુની અંદર જે તમારે ઠોસ, જે તમારા આ મુદ્દાઓને અકળાવે છે આખા દેશને, એમાં પ્રગતિ નથી થતી. અને ઘણીવાર શબ્દો જે ઇસ્યુ નથી, ફોર એક્ઝામ્પલ આતંકવાદ હોય, પાકિસ્તાનનો મુદ્દો હોય, કે આ દાખલા તમે એક આતંકવાદનો વિચાર કરો કે દાખલા કે જેટલો ચર્ચાય છે, જેમ રોજી રોટી બેરોજગારીની ચર્ચા થવી જોઈએ, આતંકવાદ કાશ્મીરનો વિષય છે. દાખલા કે કેટલાક બોર્ડરની અંદર દાખલા થાય છે. સામાન્ય બીજા બધા રાજ્યોની અંદર એ એવો મુદ્દો નથી કે જે આતંકવાદી આપણે ત્યાં બાજુમાં રહેતો ઘરમાં આવીને મારી જાય. બીજા રાજ્યો, ગુજરાત સહિતના કેટલાય, એ નથી, બરાબર છે. છતાંય એ મુદ્દો એટલો બધો હાવી છે, સુરક્ષાના કારણોસર હોવો જોઈએ.
પણ સુરક્ષાના કારણોસર એવો ન હોવો જોઈએ કે 90%ની સમસ્યા બાજુમાં હોય અને આનો એક કાલ્પનિક ભય, હમણાં જે કાલ્પનિક ને વાસ્તવિકતાની વાત કરીને કાલ્પનિક ભય પેદા કરીને આજ સુધીના 70 વર્ષમાં એવું આતંકવાદ આપણા દેશમાં એવો નથી કે જે આવીને ઘરમાં બધા રાજ્યોમાં મારી જ જાય છે. આપણે ભારત એવું માયકાંગલું નથી ને આપણી એક પણ સરકારો ભારતીય જનતા પક્ષ સહિતની કોઈ એવી નબળી નથી આવી કે જેથી કરીને આતંકવાદ આવી થઈ ગયો. જ્યાં છે ઇસ્યુ, જ્યાં રોગ છે ત્યાં તમારું નસ્તર થવું જોઈએ અને એમાં જરાય ઝીરો ટોલરન્સની નીતિ એમની સારી છે. વાત એટલી છે કે મેનિફેસ્ટોમાં નવી વાત દાખલા કે લાવો અને છેલ્લે કે આમાંય તે માનો કે ન થયું તો શું, એ દરેક પક્ષને લાગુ પડે છે. એનો કોઈ ઈલાજ આપણી પાસે છે નહીં. એ વસ્તુ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મને એમ લાગે છે આ અત્યંત સારો હોય કે અત્યંત ખરાબ હોય, ફરક મને એમ લાગે છે સામાન્ય જનતાને એટલો બધો નથી પડતો જેટલો પડવો જોઈએ. બિલકુલ. પણ એક વાત છે, આપણે થોડું આપણી રીતે પૂછવાનું છે, કોઈ કોંગ્રેસના નેતા હોય તો એ પણ પૂછવાનું, કોઈ પક્ષ પલટો કરીશું કે હું એટલા માટે કે જનતા માટે, મારે કોઈ કોંગ્રેસને પેલી કહેવાની મારે કોઈ એ નથી, હું કોઈ પાર્ટીને એવી રીતે પર્ટિક્યુલર કહી પણ ના શકું. પણ અને કોઈ પણ ભાજપના સાંસદ આવે તો એને પણ પૂછવાનું કે સાહેબ તમે કર્યું છે આટલી વસ્તુ 5-7, કારણ કે લોકલ પ્રશ્નો પણ સમસ્યા છે. એવું જરૂરી નથી કે ધારાસભ્ય લેવલના હોય કે એ મોટા પણ પ્રશ્નો હોય જે સાંસદોએ ખરેખર કામ કરવું જોઈએ. મારો ઉદ્દેશ્ય એવું જ છે. અને સારા વ્યક્તિઓને તમે લાવો અને એ માણસ દોડતા રહે, પગાર બેઠા બેઠા ન લે. આ એક એટલા માટે આ બહુ જ જરૂરી છે. આજે સ્થિતિ એવી છે કે સરકારી નોકરીઓ 6 વાગે બંધ કરી દે છે. હું નથી કરી શકતો 6 વાગે બાદ. તમે જુઓ છો ને, તમે અત્યારે જમી લીધું છે, હું નથી જમી. પણ વાત એ છે કે સાહેબ એક સામટે જ્યારે આખી યુવાનો તમામ જગ્યાએથી જ્યારે બધાએ આપણે મહેનત કરીશું ને અને મહેનતની સાચી દિશામાં મહેનત કરીશું ત્યારે એ લંગ લાવશે. અને ભારતને મહાસત્તા બનાવવું છે, ભારતને એટલો સમૃદ્ધ બનાવવું છે કે 1750માં બ્રિટિશે એમ કહેવું પડ્યું હતું કે ભારત જેટલી સમૃદ્ધિ મેં ક્યાં જોઈ નથી. અહીંયા ભિખારી નામની નામ નહોતું સાહેબ, નામો નિશાન નહોતું. એ તો પછી કેટલાક જયચંદો આવ્યા અને આપણા દેશમાં અંગ્રેજોએ શાસન કર્યું. બાકી હું તાકાત છે આપણી, આપણે મહેનત કેટલી કરીએ છીએ. આજે તમે વિચાર કરો, ખેડૂત હોય, વેપારી હોય, તમે નાના કર્મચારીઓ હોય, નોકરિયાત, બહેનો, મારી બહેનો સાહેબ કોલ સેન્ટરમાં મહેનત કરવી પડે ને તો કોલ સેન્ટરમાં ડબલ ડ્યુટીમાં કામ કરતી હોય છે. આ દેશની આ તાસીર છે, આ તાકાત છે. પણ આ કેટલાક રાજકારણીઓએ, કેટલાક અધિકારીઓએ પોતાની સંપત્તિ ભેગા કરવામાં એ બધી આખી પોલિસીઓમાં ડાયવર્ટ કરી નાખી છે, જેને તમારે મારે સિસ્ટમ સુધારવાની છે. વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહેશભાઈ, પછી ફરીથી આપની પાસે આવીશ. હવે સંક્ષિપ્ત મારે આમ તો છે આપણી જો ટાઈમ 3 મિનિટનો રહેશે ત્રણેયને. સુધીરભાઈને બીજો ટર્ન લઈ લેશે એટલે એમને વહેલું જવાનું છે. એક વાત એ જે હમણાં વાત કરી કે ભાજપને કોંગ્રેસ વાત તો કરો છો, તમે સંકલ્પો આપો છો, પણ હજી પણ અમને ખબર નહીં કેમ તમારા ઉપર એટલો વિશ્વાસ નથી બેસતો પાર્ટીઓ ઉપર. એ ખરેખર થોડું ઘણું ગુમાવી દીધું છે તમે વિશ્વાસ. તો એવું ન થાય કે ભાઈ અમે આટલું નહીં કરી શકીશું તો આટલું કરી શકીશું. તમે કહ્યું છે કે નાના ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન, વેપારીઓને પેન્શન આપીશું, વેપારીઓને મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ આપીશું, દરેક પરિવારને પાકું મકાન. હું એમ કહું છું બધું શક્ય નથી બને, બહુ અઘરું છે, બહુ કઠિન છે. એટલે જ બધું શક્ય નથી હોતું. એટલે જ એવું ક્યાંય નથી કીધું કે અમે આપી દઈશું, તમને ખૈરાત કરી દઈશું, એવું અમારા પહેલામાં ક્યાંય નથી. વાસ્તવિકતાના આધાર પર દેશની આવક જાવક, એનું જે બજેટના પ્રોવિઝન હોય એના આધારે કેટલી સમસ્યા છે ને એમાં કઈને પ્રાયોરિટી આપણે આપવી જોઈએ, એના આધારે આ બન્યું છે. સુધીરભાઈની વાત એ વાત સાથે હું સંમત નથી કે ભારતીય જનતા પાર્ટી એમનામાં ફોર્માલિટી ખાતર બનાવી દીધું. હું નથી માનતો એવું, કારણ કે આના માટેનું એક મોટું તંત્ર છેલ્લા 2-2.5 મહિનાથી આખા દેશની અંદર કામે લાગેલું અને લોકોના જનમાનસમાં શેની જરૂરિયાત છે એના આધારે આ વિઝન ડોક્યુમેન્ટ બન્યું છે. દાખલા તરીકે આપને કહું, અમારી વાસ્તવિકતા અને અવાસ્તવિકતા, કાલ્પનિક, બે વચ્ચેનો આટલો ફરક છે કે અમે એમ કહ્યું કે 0% વ્યાજે ખેડૂતોને અમે 1 લાખ રૂપિયા 5 વર્ષ સુધી આપીશું. આ વાસ્તવિક છે, જેનાથી બજેટની અંદર તમારી આવક અને જાવક આ દેશની અંદર અત્યારે 7 લાખ કરોડ રૂપિયા ગરીબોને જાય છે. અન્ય કોઈને કોઈ યોજનાઓ, સબસિડી ગણો, યોજનાઓ ગણો, બધાના મારફત. તો એમાં વધારે આ દેશના જીડીપીમાં કોઈ ન આવે, બેલેન્સ, આપણું આવક જાવકનું બેલેન્સ જળવાય એવી રીતે બધું કરવું પડે. એટલા માટે ખેડૂતોને મદદ કરવા માટે થઈને ગમે ત્યારે એને જરૂર પડે 1 લાખ રૂપિયા કિસાન ક્રેડિટ કાર્ડ, આ પહેલી વખત આ દેશની અંદર કિસાનોને સોફ્ટ મનીની જોગવાઈ કરવામાં આવી.
તો એવી રીતે મકાનની વાત છે કે જે વાસ્તવિક રીતે 2.5 કરોડ મકાનો આપ્યા છે, મીડિયાની સામે આપ્યા છે, ચાવીઓ, એમાં કોઈ અવાસ્તવિકતા નથી. હવે કેટલીક વસ્તુ એવી પણ હોય, દાખલા તરીકે શાસનકાળ દરમિયાન કેટલીક વસ્તુ સુધીરભાઈ એવી પણ હોય કે એ વાત ન કરી હોય, ક્યાંય વિઝન ડોક્યુમેન્ટમાં ન પણ હોય, છતાંય સરકારોએ કરી હોય. એ ચાહે કોઈ પણ સરકાર હોય, સારી પણ બાબત હોઈ શકે, ખરાબ પણ બાબત. હું એમ કહું કે તમને અમે દીનદયાળ ઔષધાલય આ દેશની અંદર લગભગ 5000 દુકાનો બનાવી. આજે જે દવા 100 રૂપિયે મળતી હતી એ દવા ત્યાં 19 રૂપિયાથી 30 રૂપિયે મળે છે. જે સ્ટેન્ટ 1.25 લાખનું હતું એ 30,000ની અંદર મળે છે. આનો વાયદો અમે નહોતો કર્યો. પણ પ્રધાનમંત્રી એક એવી વ્યક્તિ છે કે એને ધરાતલ પર દેશની જનતાને શું મુશ્કેલી છે એની ખબર છે, અને ખબર છે એટલે આ યોજના આવી. કોઈ માગણી નહોતી કરી, કોઈ આવેદનપત્ર નહોતું આપ્યું, પણ છતાંય મેં કીધું ને કેટલીક વસ્તુ એવી હોય કે જરૂરી લાગે દેશની ગરીબ જનતા માટે, કે દેશની જનતા માટે જરૂરી હોય તો એ કરવી પડે. દાખલા તરીકે પેન્શન યોજના, તો પેન્શન યોજનાનું કોઈએ નહોતું કીધું. આ દેશની અંદર 12 રૂપિયાનું પાન નથી આવતું સાહેબ. આજે તમે અમદાવાદની અંદર પાનની દુકાને જાઓ, પાન નથી આવતું, પણ અકસ્માત વીમો 12 રૂપિયાની અંદર મળે છે. એ કોણે કર્યું? એ ડોક્યુમેન્ટમાં, અમારા ગયા વખતના વિઝન ડોક્યુમેન્ટમાં નથી સાહેબ. ડીબીટી યોજના કોણ લાવ્યું? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરીને 1,15,000 કરોડ રૂપિયા કોણે બચાવ્યા? કેવી રીતે બચાવ્યા? તો આ બધા કેટલાક વાયદો માત્ર એટલે જ હતો કે ભ્રષ્ટાચાર મુક્ત દેશને બનાવીશું. અને એટલા માટે કહું છું કે જે તમારો મૂળ પ્રશ્ન હતો એમાંના આ જવાબો નીકળતા જાય છે કે ભાજપને કેમ મત, આ બધા એના જવાબો છે. અને આવો અનેક વાત છે, હું એમ નથી કહેતો. દાખલા તરીકે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી, ઇતિહાસ ભૂલાઈ બહુ જતો હોય છે એટલા માટે, નરેન્દ્રભાઈ અહીંયા હતા, એને કોઈ આવેદનપત્ર નહોતું આપ્યું કે સાહેબ 108 તમે લાવજો. હજી હિન્દુસ્તાનના બીજા રાજ્યમાં કદાચ નથી બની તો 108 તો અહીંયા છે જ. આજે 5 મિનિટે તમે ફોન કરો 108 ને આવે છે, નથી આવતી. કેન્દ્રની યોજના એ મને ખબર નથી. કેન્દ્ર તો કેન્દ્રની અંદર બધા રાજ્યમાં થઈ જવી જોઈએ. એ વખતે જે રાજ્ય હતું એની બધામાં થઈ જવી જોઈએ એવું માનું છું. માત્ર ગુજરાતમાં જ કેમ થઈ? અને કેન્દ્રએ પૈસા આપ્યા હતા એ કઈ એમાં ક્યાંય બીજે ક્યાંયથી નહોતા. ગુજરાતના પૈસા 10 ગણા જતા હતા ત્યારે 1 ગણા. ગુજરાત એના અન્યાય માટે, રોયલ્ટી માટે, ખનીજ માટે કેટલું લડ્યું છે એ બધાને ખબર છે. રાતોરાત 33% કેરોસીન કોણે કાપી લીધું તો આ ગરીબ જનતાનું ગુજરાતની એ પણ ખબર છે. એટલે કોની યોજના હતી મહત્વની. અને જો એ વખતે કેન્દ્રની યોજના આવી બીજે કેમ નહોતી? બાજુમાં જ મહારાષ્ટ્રમાં શાસન હતું. આમાં સવાલ એ થાય ને મહેશભાઈ, એટલે હવે પાછો 30 સેકન્ડમાં પાછો એટલા માટે કહ્યું સમય પૂરો થયો. પણ મને એટલે મેં કહ્યું વિશ્વાસ કેમ નથી થતો કે તમે પેલા 10,000 વાળા છોડી મૂકો અને પછી તમે રાષ્ટ્રવાદની વાત કરો. 10,000 પેલા પથ્થરબાજુની છોડી મૂકો. એટલે અમને એક મિનિટ આ બહુ મોટી ગેરસમજ બધા દ્વારા થાય છે. કોણે પેલા તો 10,000 ને છોડ? આ 10,000 આંકડો ક્યાં સરનામેથી આવ્યો? જમ્મુ કાશ્મીર 10,000 નો આંકડો. ઈસુદાનભાઈ, તમે એક જવાબદાર મીડિયા તરીકે તમને ચેલેન્જ કરું છું કે 10,000 નો આંકડો 9,700 ખોટો આંકડો છે. હજી હું તમને કહું ખોટો આંકડો. હું એમ ગૂગલ સર્ચ કરો. પહેલી વાત હું એમ તમને કહું કે આ દેશની અંદર પથ્થરબાજોને ભેટવા કોણ જતું હતું? આ દેશની અંદર પથ્થરબાજોની વકીલાત કોણે કરી? કોણે કરીને ભેટવા કોણ જતું હતું? અને એને કોંગ્રેસમાંથી મુક્ત કર્યા પછી તરત કેમ પાછા લેવા પડે? શું એના ઉપર પ્રશ્ન મીડિયા ક્યારેય નહીં ઉઠાવે? અમે નથી અમે કર્યું. અમે નથી કર્યું. એ પાપ ભારતીય જનતા પાર્ટી ક્યારેય ન કરી શકે. અને આજે પણ કોંગ્રેસના એજન્ડામાં એ જ છે કે જે સૈન્યની સામે ઓન રેકોર્ડ છે. તમે જોઈ લો 9,000 સમથિંગ આજે પણ કોંગ્રેસના વિઝન ડોક્યુમેન્ટમાં સૈન્યનો સ્પેશિયલ પાવર ઈ પથ્થરબાજોના લાભાર્થે કોંગ્રેસે પાછા ખેંચવાનો અને એની ખુશામત કરવાનું કોઈ કાળું કામ કર્યું હોય, પાપ કર્યું હોય તો કોંગ્રેસ એના વિઝન ડોક્યુમેન્ટમાં કેટલીક બાબતો હું એમ માનું છું કે દેશના હિતમાં આપણે પણ સાચી રાખવી પડે. સાચી છે, વાત ખોટી નથી. ઓથેન્ટિક વાત છે. હું મહેશભાઈ હું પ્રશ્ન પૂછું ઓથેન્ટિક ન હોય તો ભારતીય જનતા પાર્ટી તમને ચેલેન્જ મોદીની સરકારે પાછા ખેંચ્યા પથ્થરબાજો. આ વાત બિલકુલ જમ્મુ કાશ્મીરને ભાગીદારી સરકારમાં તમે ગમે તે ચેક કરી લેજો. તમે આજે પણ ગૂગલમાં અત્યારે ચેક કરી લો. હું કહું છું નથી ગૂગલ ઉપર હું ભરોસો નહીં ગૂગલ નહીં, તમારું ઓફિશિયલી તમારું હોય સાહેબ. ઈસુદાનભાઈ ગૂગલ ઉપર તો ઈસુદાનભાઈ બોલ્યા હોય એ પણ હોય, હાઈકોર્ટ મહેશભાઈ બોલ્યા હોય એ પણ હોય, એ બોલ્યા હોય એ પણ હોય. વાસ્તવિક રીતે સરકારના આંકડા તમે જોઈ લેજો, એ ખોટી વાત છે અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવાની વાત. આ સ્વીકારેલી વાત છે, મંત્રીઓએ પણ સ્વીકારી. તમે જોઈ લેજો. ગેરમાર્ગે દોરવાની વાત છે સાહેબ. ભાજપ અને પીડીપી ની સરકારના સર્ક્યુલર થી આ બધાના કેસ વિડ્રો કરીને કાઢેલા છે. ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે કાશ્મીર સરકારનો. એનાથી હટીને સાહેબ ઈસુદાનભાઈ
સુધીર પેન્ટોન લેવાનું હતું, વાંધો નહીં, હાલો. ના 70 વર્ષમાં આ દેશમાં જ્યારે આઝાદ દેશ છે 33 કરોડની વસ્તી હતી, આજ 130 કરોડ વસ્તી છે. ત્યારે આવક 247 રૂપિયા હતી, આજ 118 રૂપિયા, 1,18,000 રૂપિયા છે. તમે સમજો, અને વસ્તી 3-4 ગણી વધી ગઈ. એટલે કહેવાનો મતલબ શું છે, વિકાસ સતત કોંગ્રેસે કર્યો અને પુરવાર દેવા આપવાની જરૂર નથી, પણ ભાજપે 5 વર્ષમાં શું કર્યું એ બહુ અગત્યનો સવાલ છે. કારણ કે લોકોએ એમને પૂર્ણ બહુમતીની સરકાર આપી હતી. સાહેબ એક વસ્તુ સમજો, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બરાબર, સ્કિલ ઇન્ડિયા, આટલા જે ઘણી બધી વાતો કરી, આનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને, ફંડનું ડાયવર્ઝન કરીને ખરા અર્થમાં લાભાર્થી સુધી પૈસા નથી પહોંચ્યા. એટલે આ સરકારે એ કોઈ સ્કીમની ચર્ચા આજે આપણા આમાં જે ઇલેક્શન મેનિફેસ્ટો છે એમાં ક્યાંય નથી કરી. એકાદ જે ખાલી નામ પૂરતા કરી છે, મેં જોયું છે. તમે જો, મેં જોયું છે ક્યાં શું કરી છે. એટલો પ્રશ્ન કરો કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ભ્રષ્ટાચારની વાત કરે, મને એક દાખલો આપે અત્યારે. એક દાખલો મીડિયાનો ધર્મ છે. હું જવાબ પૂછું, એક દાખલો આપે અત્યારે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ભ્રષ્ટાચારનો દાખલો આપે મને. જે તમે કાલે જ સર્ચ કરી લેજો, એમાં રજિસ્ટર્ડ જે એનજીઓ બતાવવામાં આવી છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવવામાં આવે છે, સાહેબ અમદાવાદથી નીકળો, હર બાજુ આ સ્ટીલ બોર્ડ મારેલા છે, ત્યાં જેમ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવવામાં આવે છે અને જે ચોપડે છે એમાં જમીન આસમાનનો ફરક છે. એ પૈસા શેના માટે લીધેલા એ લોકો? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા લીધા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જો તો ત્યાં માણસ બેસી ન શકે એવી વ્યવસ્થા છે. તો આ કેના ભ્રષ્ટાચાર, કેને છાવરા માટે કરતા તમે? તો પૈસા લીધા તો છાવરે ને. બીજી વસ્તુ એનાથી હટીને મુદ્દો એ નથી સાહેબ. મુદ્દો શું છે ખબર છે? કે આ સરકારે જે રીતે લોકોને કમિટમેન્ટ આપ્યા હતા, એમણે 6 દિનની વાત કરી. એમણે કીધું ગેસ સિલિન્ડરની. હવે ગેસ ઘણી બધી ચર્ચા થઈ ગઈ કે ગેસ સિલિન્ડરમાંથી બીપીએલમાંથી બહાર કાઢી લીધા અને બિચારા કેરોસીન બંધ કરી નાખ્યા. આ 30% કેરોસીન ગુજરાતને કાપવાની વાત કરે છે. એમની સરકાર આવે પછી જે અહીંયા મળતો હોય કેરોસીન એ અડધો થઈ ગયો ગુજરાતમાં. આમ આ કે માસી પ્રેસારીને ભૂખે રહી ગયા એવી પરિસ્થિતિ ગુજરાતના લોકોની. એના પછી મૂળ મુદ્દે ખેડૂતોની વાત છે. ઈસુદાનભાઈ, એક જ વસ્તુ તમે સમજી લો, આ દેશનો અંદાતા, દેશનો ખેડૂત જ્યાર સુધી એને 100 રૂપિયા વાવે પછી 110 રૂપિયા, 120 રૂપિયા, 125 રૂપિયા નહીં મળે ને, ત્યાં સુધી દેશનો વિકાસ ક્યારે નહીં થાય. કારણ કે એ ખેડૂતોના સરપ્લસ પૈસાથી બધા ટાઈપના વિકાસ કર્યા. દેશની ઇકોનોમી આજ પણ 60% એ લોકો ઉપર ડિપેન્ડન્ટ છે. પણ આવી કોઈ યોજના તમે જાણો, ખેડૂતો આજે પાયમાલ થવા પડ્યા છે, ખેડૂતોનો ભાવ નથી મળતા. તમે આપણે રોજ આવીશું ઉપર આ ઈસુદાનભાઈ આપણે ટીવી પર ચર્ચા કરીએ છીએ, આપણે ગળા ફાડીએ છીએ. એનાથી મૂળ મુદ્દે આજ શું છે સાહેબ, તમે સમજો. ભારતીય જનતા પાર્ટીનો આજે ઇલેક્શન મેનિફેસ્ટો ડિક્લેર કર્યો છે, એમાં એમના પાસે કોઈ વિઝન નથી, વળી વાયદાનો વરસાદ છે. અને એનાથી મૂળ મુદ્દે સૌથી અગત્યની વાત એ છે કે એનામાં એમણે એક પણ જગ્યા જોબ આપવાની, જે દેશમાં એટલી મોટી બેરોજગારી છે, જોબ આપવા માટે, જોબ ક્રિએટ કરવા માટે, જોબ માટે આયોજન ઉભો કરવા માટે ક્યાંય કોઈ ચર્ચાના આયોજન નથી. માત્ર વાતાનો વાળા છે અને રાજી રાજી ને કે બહુ રાજી રાજી. કારણ કે એ જો સંકલ્પ પત્ર, સંકલ્પ હિન્દીમાં સાહેબ બહુ વજનવાળો શબ્દ છે. એનો આટલો મજો એનો આટલો મજાક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે ને કે સંકલ્પ શબ્દ માટે લોકો ભરોસો થઈ જશે. સુધીરભાઈ, એટલે એક વાત સાચી છે કે આમાં રોજગારીમાં ગઈ વખતે 2 કરોડ દેવાની વાત, આમાં આંકડો લખ્યો નથી. એ એક બહુ આશ્ચર્યજનક છે. ક્યાંય પણ આંકડો નથી લખ્યો. આઈ હેવ ઓલ્સો વેરીફાઈડ. પણ એનીવે મૂળ ટૂંકમાં એટલી વાત છે કે દાખલા કે આ સરકાર છે તો મોદી સરકાર કયો, બીજેપી સરકાર કયો, એનડી સરકાર કયો છે, તો ન જ કામ કર્યું એવું તો હોય નહીં. અગાઉ બી એમણે કામ કર્યું. જે રીતે સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા બધી વાત થઈ હોય તો કંઈ એવું ન હોય કે લોકોને મૂર્ખ બનાવવા માટે કર્યું હોય. એની બી કંઈ નિષ્ઠા હોય, તમન્ના હોય, સારું કામ કરવાની વાત હોય, એમાં અડધું પૂરું. પણ જ્યારે જે નક્કી કર્યું એનાથી બહુ ઓછું જ્યારે એચીવ થાય ત્યારે ઓવર ક્લેમ લાગે, ત્યારે લોકોને હતાશા થાય. બાકી અત્યારે વડાપ્રધાન તરીકે હજી જો વિશ્વાસ ધરાવતા હોય, આટલા લોકપ્રિય હોય તો કંઈક તો હશે ને. એવું તો ન હોય કે ભાઈ લોકોને હું ખાઈ એવું નથી કહેતો કે આ તમે દાખલા મેનિફેસ્ટો એવું બનાવી દીધું, લોકોનું ઉલ્લું બનાવો. આવું ક્યારેય ન હોય ભાજપમાં કે કોંગ્રેસમાં. પૂરી પ્રયત્ન થવો જોઈએ. અત્યારે પણ દાખલા કે ભારતીય જનતા પક્ષનો જે મેનિફેસ્ટો આવે અને કોંગ્રેસો બંનેનો છે, એની અંદર એ લોકોના જે કમિટમેન્ટ તમે કમ્પેરિઝન કરો તો હવે લોકો પોતાની સ્વવિવેકથી નક્કી કરશે કે ભાઈ આમાં કોને વિશ્વાસ બેસે છે. અત્યારે આપણે લોકો સ્ટુડિયોમાં ચર્ચા કરીએ એ કોઈ આપણું પેરામીટર નથી. અને આપણે પણ એ નક્કી હવે તારે આ જનાદેશમાં જ થશે. સુધીરભાઈ, એક વચ્ચે મને 30 સેકન્ડ એટલા માટે એક વિચાર આવ્યો કે એવું કહેવાય છે કે ભાઈ નરેન્દ્રભાઈના હાથમાં દેશ સુરક્ષિત છે, તો આને લઈને કોઈ આપે મત? એટલે કઈ રીતે? એટલે દેશ સુરક્ષિત આપણા દરેકે દરેક વડાપ્રધાનમાં હતો. આ એક ખાલી રાજકીય પ્રચાર છે એટલા માટે. બાકી એક કઈ વડાપ્રધાન નબળા છે જ નહીં. 70 વર્ષથી આપણે ગુલામ હતા. 2014 નહીં, સાંભળો. બોલ્યા વગર પાકિસ્તાનને 2 ટુકડા ઇન્દિરા ગાંધીએ કરે છે. મહિલા મુખ્યમંત્રી હતી. અટલજીએ પોતે કીધું. અને બીજું, જ્યારે પણ આવી બાબતો એને બધા
રાજકીય પક્ષો એક સુરે બોલવું જોઈએ. જ્યારથી હું તો કહું ઇન્ડિયન પોલિટિક્સમાં એવી વાત આવી છે કે આ પક્ષનામાં વધારે સુરક્ષા છે અને આ પક્ષમાં વિદેશ નીતિમાં પણ જ્યારે આ રીતની વાત આવે ભારત પાકિસ્તાન થાય છે, મને લાગે છે આપણે બધા આ દેશને નુકસાન કરી રહ્યા છે. અત્યાર સુધી એવી પરંપરા ચાલી આવી છે કે વિદેશ નીતિની બાબતમાં તે દેશ એક સુરે બોલે છે, અથવા તો આવી રીતના સૈન્યની બાબતને ક્યારેય રાજકારણમાં લાવતા નથી. અને સુરક્ષાનો મુદ્દો એ એકચ્યુઅલી ડિપ્લોમેટિક સ્તર પર અથવા તો બહુ એડમિનિસ્ટ્રેટિવ સ્તર પર, પોલિસી મેકિંગના સ્તર પર વધારે સેન્સિટિવ છે. પબ્લિક ડિબેટની અંદર તમે સૈન્યને લઈ આવો એ મને લાગે છે એટલું બધું ડાપણ ભર્યું નથી. કારણ એક તો પબ્લિકને એની લેવા દેવા નથી, પણ જે પોલિસી મેકર છે, જે વિઝનરી છે, જે લોકો ડિપ્લોમેટિક સ્તર પર એને આના ચુસ્ત વગર બોલ્યા વગર સાયલેન્ટલી જે ઇમ્પ્લિમેન્ટેશન કરો લીક પ્રૂફ, એ દેશને ઉપયોગી હોય છે. મને એમ લાગે છે આપણે ઘણી વખત ભાવનાઓના નામે અથવા નાદાનીમાં પણ જે સંવેદનશીલ મુદ્દાઓને ચર્ચા બનાવીને છડેચોક કરીએ છીએ એ કદાચ દુશ્મનોને વધારે નુકસાન કરતા હોતા હશે. ઓકે, એક નાનકડો વિરામનો સમય થયો છે. વિરામ બાદ ફરીથી એક બીજો વિરામ હોય ને મારે, એટલે કારણ કે એટલા એડવર્ટાઇઝ વાળા બિચારા બેઠા હોય છે એટલે વિરામ લેવું પડે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહેશભાઈ, છેલ્લી એક મિનિટ છે તમારી બે પાસે. મારે સમજવાની કોશિશ એ કરવી છે કે 2019માં સરકાર બને છે તો 2024માં જયારે વાયદા કરશો એમાંથી પાછા કેટલા વાયદા હશે, બને તોની વાત છે. જો ઈસુદાનભાઈ, મેં પહેલા કહ્યું કે અમે વાયદા કરીએ છીએ વાસ્તવિકતાના આધારે કરીએ છીએ અને એનો સંપૂર્ણપણે પ્રયાસ કરીએ છીએ. મેં આંકડા સાથે મેં કોઈ વસ્તુ એની સાબિતી વગરની અત્યારે આખી ડિબેટમાં કીધી હોય તો કહો. મેં બધી જે આંકડા હતા એ કયા. મેં આયુષ્માન ભારતનો આંકડો તમને આપ્યો, મેં તમને ગેસનો દાખલો આપ્યો, મેં તમને જનધન યોજનાના ખાતાનો કેવી રીતે ઉપયોગ થાય, 1,15,000 કરોડ કેવી રીતે બચે છે, મેં ટોટલ વાસ્તવિકતાના આધારે, મેં કોઈ રેન્ડમલી વસ્તુ નથી આપી. અને જેટલું અમે કહ્યું હતું એમાંથી 80% કરતાં વધારે અમારો સક્સેસ રેશિયો છે. એ તમારે જોઈ લેવાની છૂટ મારી ચેલેન્જ સાથે આ વાત છે. ચેલેન્જ સાથે કહું છું 20%. અરે તમે 60 કહ્યું, તમારું મૂલ્યાંકન. મેં 60-80 કીધા છે, તમારું મૂલ્યાંકન 50 હોય, મને કોઈ મારું નથી. અમે એમ માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને મત એ એના પ્રમાણિક શાસન અને એને કરેલા કામોને આધારે અમે માગવાના છીએ. વાત રહી નેશનલ સિક્યુરિટીની, સુધીરભાઈ ગયા, હું એમાં બહુ કદાચ પહેલો હોઈશ તો પણ મને વાંધો પણ નથી. જેને જે કહેવું કે સાહેબ કાશ્મીરની અંદર એમણે કહ્યું કે શહીદ થાય એ આખા દેશનો પ્રશ્ન નથી. હું એમ માનું છું કે એક શહીદ થાય ને હિન્દુસ્તાનના 125 કરોડના દિલમાં ઘા વાગે છે ને એટલા માટે જ વીટીવી ઉપર એની ડિબેટો થાય છે. કોઈ માણસ એમ કહેતો હોય કે કાશ્મીર માટેનો જ પ્રશ્ન છે, એવું નથી. અને ઈસુદાનભાઈ, હું એમ કહું તમને કે કોઈ પણ 5 વર્ષનો સમયગાળો 2014 પહેલાનો તમે લઈ લો, ઇવન અટલજી, ચલો મને વાંધો નથી, મારી પાર્ટીના પ્રધાનમંત્રી હતા, મને વાંધો નથી. 1 વર્ષની અંદર આ દેશના વિવિધ ભાગોની અંદર કેટલા બોમ્બ ધડાકાઓ થતા હતા, ક્યાં ક્યાં થતા હતા. ગુજરાતની અંદર હોસ્પિટલોના આઈસીયુ યુનિટ નથી આપણા છોડ્યા આતંકવાદીઓએ. તો એની સામે ઝીરો ટોલરન્સ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર લે, એની સામે આપણે શું કાયદા ઓછા કરવાની વાત કરીએ? ઓકે, અને એની પીડા ના થાય આપણને? સુધીરભાઈ જે વાત કરતા હતા એનો હું આ જવાબ આપું છું. આતંકવાદીઓ કઈ આ જમ્મુ કાશ્મીર પૂરતા મર્યાદિત નહોતા. આ તો નરેન્દ્રભાઈ મન તમે બતાવો કે 26મી મે 2014 પછી દેશના કયા કયા અલગ અલગ ભાગોની અંદર બોમ્બ ધડાકા થયા, મને સમજાવો ને કેટલા લોકો મર્યા. તો જે વસ્તુ દેશની સુરક્ષાઓ સાથે સંકળાયેલી છે એમાં અમે જે પ્રકારની નીતિ અખત્યાર કરી છે ને હજી વધારે કરવાના છીએ. ઈસુદાનભાઈ, એક સશક્ત અને મજબૂત સરકાર ત્યારે કહેવાય જ્યારે એના એરફોર્સના હેડક્વાર્ટરમાંથી ડોક્યુમેન્ટ્સો ચોરી થઈ જાય અને સરકાર કે કોર્ટમાં કે ડોક્યુમેન્ટ ચોરી થઈ ગયા. હવે આને સશક્ત સરકાર કહેવાની? મુદ્દો એ નથી. મુદ્દો શું છે તમને ફ્રેન્કલી બહુ કહી દઉં. આ સરકારે પાછલા 5 વર્ષમાં કર્યું શું છે આ દેશ માટે? સાહેબ, દેશનું દેવું 50% વધારો કર્યો છે આ સરકારે. દેશના બેરોજગારોની સંખ્યા પહેલીવાર ઇતિહાસમાં 45 વર્ષ પછી આ દેશમાં 6.2% બેરોજગારી વધી છે. જે 1971માં યુદ્ધ પછી થયું હતું અને વિધાઉટ કોઈ યુદ્ધ વગર હમણાં આપણે ફેસ કરી રહ્યા છીએ. એના પછી સાહેબ પહેલીવાર આ ભારતમાં એવું થયું છે કે સ્ટેટ વર્સેસ 2 રાજ્યો અને હાઈકોર્ટના ઝઘડા ચાલે, સીબીઆઈ વર્સેસ સીબીઆઈ ચાલી રહ્યું છે, અધિકારીઓ વર્સેસ અધિકારીઓ ચાલી રહ્યું. આ ક્યારે નથી થયું? આ સરકારની ટોટલ ફેલિયર છે, જેના કારણે સિસ્ટમ અને વ્યવસ્થા પણ ટોટલી ફેલ ગઈ છે. અને એના પછી મેઇન મુદ્દે તમને કહી દઉં કે આ દેશમાં એક એવું ઇન્ટોલરન્સ, સહન શક્તિની જે અવમાનના ઓછી થઈ, આ પહેલી વાર સરકારના સમય થઈ છે. આ સરકારમાં પહેલી વાર સાહેબ આઝાદ ભારત દેશ પહેલીવાર ગૌ માંસનો એક્સપોર્ટ સૌથી વધારે વધ્યો તો આ સરકારમાં વધ્યો છે, જે કે ધર્મના નામ પર અને ગૌ માંસની રક્ષાના નામ પર સરકારે સત્તા લાવી છે. અને આ સરકારનો યુપીમાં એવો કમિટમેન્ટ કીધું કે અનઓથરાઇઝ કતલખાના અમે બંધ કરાવશું. ઓથરાઇઝને વાંધો નથી એટલે ત્યાં કતલખાના ચાલુ રહેશે, અનઓથરાઇઝ બંધ કરાવશું.
અને લાસ્ટ વન સાહેબ, આ દેશમાં આ 5 વર્ષમાં સરકારમાં સૌથી વધારે આવક ગરીબ અને અમીરને વચ્ચે જે ગેપ કહેવાય ને, જે ડિફરન્સ છે એ સૌથી વધારે આ સરકારના સમય થયો છે. એટલે આ સરકાર ટોટલી ફેલ્યોર છે. જનતાની સરકાર નથી, માત્ર થોડા લોકો માટે કામ કરતી સરકાર છે. અને એનો જવાબ આ લોકો દેશે આપેલા ઇલેક્શન. ઓકે, સમયનો અભાવ છે એટલે કૈલાસભાઈ, મહેશભાઈ અને સુધીરભાઈ ત્રણે ભેંસ ભાગોળે ને છાસ વાગોળે એની જેવું થાય. ત્રણો મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. હવે તમારે જવાનું છે, આપણે તો ચર્ચા કરી લઈએ. તમારે મત માંગવા તમારે જવાનું છે, તમારે લોકોને તમારે સમજાવવાના છે, તમે કરજો. પણ એક વાત ચોક્કસ છે, હું મિત્રો વારંવાર કહું છું કે મત ચોક્કસ આપજો અને એ પણ રૂપિયો લીધા વગર આપજો. એકવાર તમે ઈમાનદારી દેખાડશો તો સામે માણસ ઈમાનદાર ચોક્કસ તમને મળશે. કારણ કે સારા વ્યક્તિઓ ભાજપને કોંગ્રેસમાં આવવા માંગે છે, પણ એને પણ ટિકિટ નથી મળતી કારણ કે એની પાસે પૈસા નથી હોતા. એને કામ કરવું છે કારણ કે હાઈકમાન્ડ એને જ્ઞાતિવાદમાં, એ જ્ઞાતિવાદનો એ વ્યક્તિ નથી. આ જોજો, આ બે વસ્તુઓ તમને મને કોરી ખાવાની છે. આજે તમે જોજો, જ્યારે આ ચૂંટણી આવી છે એટલે તમે વેચાઈ ગયા, મને ખબર છે. તમે ખેડૂત મટી ગયા, તમે કોઈ પાટીદાર બની ગયો હશે, કોઈ કોડી બની ગયો હશે, કોઈ ઠાકોર બની ગયો હશે, કોઈ આહિર બની ગયો હશે, તમામ જ્ઞાતિઓમાં. એ જ રીતે તમે સારા વ્યક્તિઓને નથી ચૂંટી શકતા સાહેબ, તમે એનું સમજી નથી શકતા. આમાં તમે તમારા ઉપર છોડું છું, જેમ તમને યોગ્ય લાગે. પણ મારી ભાવના એવી છે કે કદાચ થોડુંક આપણે સમજી વિચારવું પડશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા